અને પછી ભગવાને એક વખત બલ્વ નામના અસુરનો વધ કર્યો છે. પરીક્ષિત મહારાજ રાજા સુખદેવજીને કહે છે કે હે રાજા, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન જ્યારે નાના હતા અને ત્યારે સાંદીપની વિદ્યા નિકેતનમાં ભણવા ગયા હતા અને ત્યારે એના મિત્ર સુદામા થયા હતા. ભગવાન પછી મોટા થયા, દ્વારકાના રાજાધિરાજ બન્યા અને ત્યારે પેલો એનો મિત્ર સુદામા પોરબંદરથી દ્વારકા આવ્યા હતા. એ કથા મને કહો ને. અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુદામા ચરિત્રની કથા કહે છે કે સુદામાજી કેવા હતા. સુખદેવજી કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ યદરુચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમે તસ્ય ભાર્યા कुचेलस्य सुक्षमा च तथा विधा. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, એ દ્વારકાધીશના એક પરમ સખા હતા અને એનું નામ છે સુદામાજી. સુદામાજી કેવા હતા? ભાગવતજી કહે છે સૌથી પહેલું સુદામાજી બ્રાહ્મણ હતા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સુદામાજી બ્રાહ્મણ તો હતા, પણ એ આખા બ્રાહ્મણ પરિવારમાં જે સર્વશ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ કહેવાય એ વિદ્વાન બ્રાહ્મણ છે. બ્રહ્મવિત્તમઃ, સાક્ષાત બ્રહ્મનો અવતાર છે એમ કઈ તો પણ ચાલે. આગળ કહે છે કે એ સુદામાજી વિરક્ત હતા. બીજું તો કે ઇન્દ્રિયાર્થે સુપ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વિરક્તનો અર્થ થાય કોઈ પણ વસ્તુમાં આશા નહીં, તૃષ્ણા નહીં. આ કામ શું કરતા? તો કે સવારે વહેલા જાગે, પ્રાતઃ સંધ્યા કરે, ભગવાનનું ભજન કરે, મૂર્તિઓની પૂજા કરે, થોડો સમય જાય, બપોરનો સમય થાય, ફરી પાછા મધ્યાહન સંધ્યા કરે. કોઈ વ્યક્તિ એના ઘરમાં સીધો આપી ગયો હોય તો બપોરનું ભોજન બને, અને સીધો ન આપી ગયો હોય તો બપોરનું ભોજન ન બને. સાયંકાલ થાય, સાંજના સંધ્યા કરે, સંધ્યા કરી ભગવાનનું ભજન કરે, ભજન કરતા કરતા રાત્રિ થાય એટલે જો ભોજન મળે તો કરે, ભોજન ન મળે તો આમને સૂઈ જાય. આવા સુદામા છે. એમની પત્નીનું નામ છે સુશીલા. એને 2 બાળકો છે. લોકો એમ કહે કે સુદામા છે ને એ ગરીબ છે, અને આપણે બધા ગરીબ કેને માનીએ છીએ? આપણે લોકો કોને ગરીબ માનીએ? જેને ફાટેલા કપડાં પહેર્યા હોય, જે ખાઈ શકતો ન હોય, જેની હાલત ખરાબ હોય, એને આપણે ગરીબ માનીએ છીએ. પૈસાવાળો કેને માનીએ? તો કે સારી ગાડી લઈને આવે, સારા કપડાં પહેરીને આવે, સારો મોબાઈલ લઈને આવે, સારો પહેરવેશ કરીને આવે, આપણે એને અમીર માનીએ છીએ. પણ મને ને તમને ખબર નથી કે સાચો અમીર કોણ છે. ભાગવતજી કહે છે બ્રહ્મવિત્તમઃ. જેના પાસે ભગવાન છે ને એ મોટામાં મોટો આ જગતનો અમીર માણસ છે. તો એ સુદામા છે. બ્રહ્મવિત્તમઃ એટલે અહીંયા એક શબ્દ આપવામાં આવ્યો છે. અહીંયા કોઈ આશા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ પાસે આમ હાથ લાંબો નથી કરતા, કોઈ દિવસ નહીં. ગામમાંથી સીધો આવે તો ભોજન બને, ન આવે તો ન ખાય, પોતે તો ન ખાય, સુશીલાજી પણ ન ખાય, પણ નાના બાળકો છે એનું શું કરવાનું?
સુશીલાજી બહુ જ સંસ્કાર છે, સંસ્કારિક છે. એનું નામ જ સુશીલા છે, શીલવાન. બાળકો એમ કહે ને કે મામને ભૂખ લાગી છે, એટલે સુશીલાજી એક પાણીનું તપેલું રાખે ચૂલા ઉપર અને એમાં પેલા ડોયા વડે અવાજ કરે, બાળકોને એમ કહે કે રસોઈ બને છે, થોડી વાર તમે આ પાણી પી લ્યો અને થોડી વાર બેસો તો હમણાં રસોઈ થઈ જાય. પાણી પીવડાવી અને સુશીલાજી બંને બાળકોને સુવડાવી દે. આવી હાલત. ક્યારેક ક્યારેક 2 દિવસ સુધી સીધો ન મળે તો 2 દિવસ ન જમે, ક્યારેક ક્યારેક 5 દિવસ સુધી સીધો ન મળે તો ન જમે. પણ રાત્રિના સમયે એ સુદામાજી દરરોજ એક વાત કરે સુશીલાને કે મારો એક મિત્ર છે, દ્વારકા નગરીનો માલિક છે, દ્વારકાધીશ એનું નામ છે, અમે બંને સાથે સાંદીપનીમાં ભણતા, મારે એને એકવાર મળવું છે. તો દરરોજ રાત્રિના સુશીલાજી એમ કહે કે તમે એને મળી આવો ને, તમે આટલા બધા તમારા મિત્રને યાદ કરો છો તો તમે એને મળી આવો. વળી એ વાત પૂરી કરી નાખે. બીજો દિવસ થાય, ફરી પાછું એક ને એક. આવી રીતે સમય પસાર કરે છે અને હવે તો એવું બન્યું 8 દિવસ થઈ ગયા છે પણ સીધો હજી આવ્યો નથી. અને ત્યારે સુશીલાજીએ કહ્યું સુદામાજીને કે પ્રભુ, અત્યાર સુધી મેં આપને કશું કહ્યું નથી, પણ આજે તમને કહું છું, તમે જે મિત્રની વાત કરો છો એ મિત્ર પાસે તમે જાઓ ને, એ તમારી સહાય કરશે. તમને જોઈને સુદામાજી કહે કે હું મારા મિત્ર પાસે એવી રીતે માગવા ન જાઉં. આજ સુધી મેં કોઈ દિવસ આમ હાથ લાંબો કર્યો નથી. મારું અયાચક વ્રત છે, કોઈ પાસે માંગુ નહીં, ભલે નહીં મારો મિત્ર રહ્યો, હું ન માંગુ. સુશીલાજી કહે અહીંયા ક્યાં તમને માગવાનું કહું છું, તમે એકવાર એને મળીને આવો. અને ત્યારે આજે સુદામાજી કહે છે તારી વાત સાચી છે, મારે એને મળવું જોઈએ. દ્વારકાધીશનું નામ આવે ને એટલે સુદામાજી ખૂબ જ રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય. એટલે તો ભાગવતજીમાં લખ્યું કે પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. જ્યારે જ્યારે ભગવાનનું નામ લે ને ત્યારે પ્રસન્નતાપૂર્વક લે છે. જે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો છે એવા સુદામાજીની અહીંયા વાત થાય છે. સુદામાજીએ કહ્યું આવતીકાલે હું કૃષ્ણને મળી આવીશ. બસ સુશીલા, આપ કહો છો ને, હું જઈશ. રાત્રિ ગઈ, બીજે દિવસનો સવાર થયો. સુશીલાને એમ કે સુદામાજી તૈયાર થશે એ દ્વારકાધીશને મળવા માટે. સુશીલાજી જાયગા, સુદામાજીને જોવે તો એ તો સંધ્યા કરીને હજી ઊભા થયા. કહે છે પતિદેવ, તમે તો કીધું હતું ને કે આજે હું જઈશ મળવા માટે. સુદામાજી કહે ના ના, નથી જાવું. સુશીલાજી કહે ગઈકાલે તો તમે કહ્યું કે મારે દ્વારકાધીશને મળવા જવું છે, તો આજે શું કામ ના પાડો? સુદામાજીએ બહુ સરસ મજાની વાત કરી કે સુશીલા, આપણે કોઈના ઘરે જઈને તો ખાલી હાથે ન જવાય. આજે આપણે ત્યાં જેમ બાળકો છે એ દ્વારકાધીશના એ કૃષ્ણના લગ્ન થયા હશે, એને ત્યાં પણ બાળકો હશે. તો કદાચ કૃષ્ણ માટે હું કાંઈ ન લઈ જાઉં, પણ એ બાળકો માટે તો મારે કાંઈ લઈને જવું પડે. સુશીલાજી કહે આપ ચિંતા ન કરો, એની વ્યવસ્થા પણ હું કરી દઉં છું. આજુબાજુમાં ગયા સુશીલાજી, પૌવા લઈ આવ્યા. મુઠ્ઠી ભરી ભરીને એ પૌવા લઈને આવ્યા. પણ સુદામાજીના ઘરમાં એવું કોઈ પાત્ર છે નહીં કે પાત્રમાં પૌવા ભરી અને સુદામાજીને આપે કે તમે કૃષ્ણ પાસે લઈ જાઓ. આટલી ગરીબાઈ છે. છતાં પણ સુદામાજી કોઈને કહેતા નથી. અદ્ભુત ચરિત્ર બતાવ્યું છે સુદામાજીનું, અદ્ભુત, અપ્રતિમ. સુશીલાજીએ ઘરમાં પડેલા જે નાના નાના વસ્ત્રના ટુકડા હતા, સોય દોરાથી એને સાંધે મોટું એવું વસ્ત્ર બનાવ્યું અને એમાં પૌવા પધરાવ્યા. એ પૌવાની પોટલી વારી છે અને પોટલી બાંધી છે આજે
લાકડીમાં અને લાકડી તૈયાર કરીને સુદામાજીને આપી કે અલ્યો આમાં પૌવા છે. તમે કહેતા હો છો ને કે સુદામાજી કે કૃષ્ણને ખૂબ ભાવે છે આ પૌવા, એ જ પૌવા છે, આ પૌવા લઈને તમે જાઓ. સુદામાજીએ કહ્યું ઠીક છે. ફરી ના પાડે, ફરી સુશીલાજી સમજાવે કે જાઓ ને, આજે તમને ઈચ્છા થઈ છે તો તમે જાઓ. સુશીલાજીના કહેવાથી આજે સુદામાજી નીકળ્યા છે પોરબંદરમાંથી દ્વારકા જવા માટે. દુબળું પતલું શરીર છે, હાથમાં લાકડી રાખી છે અને ફાટેલું ધોતિયું પહેર્યું છે, પણ આ બ્રાહ્મણના કપાળમાં તેજ છે સાહેબ. સરસ મજાની શિખા રાખી છે, કપાળમાં ભસ્મનું તિલક લગાવેલું છે અને પૂરા ભાવથી પૂરા પ્રેમથી એના મિત્ર દ્વારકાધીશને કૃષ્ણને મળવા માટે એ નીકળ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા અને ત્યારે જીવરાજ પિતાંબરજીના શબ્દ આપણને યાદ